સ્વાગત છે નવા વિડીયોમાં। તો મિત્રો ફરીથી એક નવો વિડીયો લઈને આવ્યા છે, જેની અંદરમાં આપણે વાત કરીશું કે એઆઈ સોંગ કેવી રીતે બનાવવું। એ પાછું બિલકુલ રિયલ જેવું। તો તમારે આ વિડીયોને એન્ડ સુધી જોઈ લેવાનું છે। તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ કે કેવી રીતે આપણે એઆઈ સોંગ જનરેટ કરવું। તો મિત્રો બિલકુલ यहाँ पर ફ્રીમાં આપણે એઆઈ સોંગ જનરેટ કરશું, એ પાછા यहाँ पर રિયલ સોંગના જેવું। તો તમે यहाँ पर સાંભળી લો કેવું વાગે છે। आज हवा भी कुछ कह रही है, तेरी मेरी कहानी लिख रही है, तेरी हंसी। આવી રીતે તમે સોંગ બનાવવા માંગો છો તો ચલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। અને જો મિત્રો પહેલી વાર આવ્યો છો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને જરૂરથી લાઈક કરી। મિત્રો આપણે આ વિડીયોની અંદર શીખીશું કે આપણે કેવી રીતે હિન્દી સોંગ કેવી રીતે બનાવવું તે વિશે મેં આ વિડીયોમાં માહિતી આપીશ। તો મિત્રો આપણે પહેલાં તો ચેટ જીપીટી તમારી પાસે ના હોય તો ડાઉનલોડ કરી લેવાની છે। તો ચલો આપણે ચેટ જીપીટી ઓપન કરી દઈએ। यहाँ पर આપણે લખાવીશું કે આપણે હિન્દી સોંગ બનાવવું છે, તેના માટે અમે એક નવું હિન્દી સોંગ લખીને આપો। તમારે આવી રીતે તમારે આ પર લખી દેવાનું છે, જેમાં તમે બનાવવા માંગતો એ પ્રમાણે તમારે આ પર લખાવી દેવાનું છે। તો મિત્રો આપણે લખાવીશું અમે એક हिंदी न्यू सॉन्ग लिख के दो, लेटेस्ट 2026 का नया सॉन्ग। तो यहाँ पर આપણે તેવી રીતે यहाँ पर લખાવી દેવાનું છે। તમે ચાહો તો यहाँ पर લવ સોંગ લખાવી શકો છો, બેવફા સોંગ લખાવી શકો છો, પરંતુ यहाँ पर તમારે પાછળ લખવાનું હેપી મોડ या तो સેડ સોંગ બનાવો તો સેડ સોંગ यहाँ पर લખી દેવાનું, તાकि यहाँ पर આપણે સોંગ લખાઈને આવી ગયું છે। જો તમારે સોંગ લખાઈ નીચે यहाँ पर प्रॉम्प्ट ना આવ્યું तो તમારે यहाँ पर લખાવી દેવાનું છે કે હમે ऐसे हमें सॉन्ग बनाना है, इसलिए हमें V5 Pro જે પ્રોમ્પ્ટ છે એ લખીને આપો। તો यहाँ पर તમે લખીને આપી દેશે। જો તમારે यहाँ पर સોંગનો પ્રોમ્પ્ટ જો લોબ હોય તો તમારે એને ટૂંકું કરાવી દેવાનું છે। કેવી રીતે કરવાનું છે, જો यहाँ पर સોનો એઆઈની અંદરમાં સ્ટાઇલિશ છે તેની અંદરમાં જો આવી જાય, નહીંતર આપણે એને પ્રોમ્પ્ટ ટૂંકું यहाँ पर કરાવી દઈશું। તો પહેલાં આપણે જે સોંગ છે એને આપણે કોપી કરીને ત્યાંથી આપણે લઈ જઈશું સોનો એઆઈ એપ્લિકેશનમાં। તમારે જો તમારી પાસે ના હોય તો પ્લસ તમે જે ડાઉનલોડ કરી લેવાની છે। મિત્રો એઆઈ સોનો એપ્લિકેશન છે એ બિલકુલ ફ્રી છે। તમે यहाँ पर ફ્રીમાં यहाँ पर તમે સોંગ જનરેટ કરી શકો છો। મિત્રો હિન્દીમાં यहाँ पर થશે, ગુજરાતી કરવા માટે તમારે અલગથી એક વિડીયો બનાવેલ છે, તેને તમારે જોઈ લેવાનો છે। એ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો यहाँ पर MP3 નો ઓપ્શન જોવા મળે, તેના પર ક્લિક કરી દઈશું। यहाँ पर આપણે સોંગ यहाँ पर નાખવાનો ઓપ્શન આવી જશે। તમારે રિલેક્સ ઉપર ક્લિક કરીને यहाँ पर પેસ્ટ કરી દેવાની। ફેર તમારે यहाँ पर જે પ્રોમ્પ્ટ બનાવ્યું છે તેને यहाँ पर લઈ લેવાનું છે। મિત્રો આ પ્રોમ્પ્ટ ત્યાંથી કોપી કરીને ત્યાંથી પેસ્ટ કરી દઈશું। यहाँ पर जो ઘણો यहाँ पर લોગો પડે તો તેને ટૂંકું કેવી રીતે કરવાનું છે, તો મિત્રો यहाँ पर આપણે પેસ્ટ કરી દઈશું। તો यहाँ पर જે પહેલા પ્રોમ્પ્ટ હતું એ બહુ લાંબુ હતું, તેના માટે यहाँ पर ટૂંકું કરાવી દીધું છે, મિનિમમ 300 અક્ષરોનું। તો यहाँ पर તેને કોપી કરીને ત્યાંથી પેસ્ટ કરી દઈશું। તો મિત્રો यहाँ पर આપણે અને પહેલા છે એને આપણે ડિલીટ કરી દઈશું ત્યાંથી, નહીં તો ડબલ થઈ જશે। તો ત્યાંથી આપણે જે પહેલાથી નાખેલ છે એને ત્યાંથી ડિલીટ કરી દઈશું। ફરી આપણે પેસ્ટ કરી દઈશું। ફરી નીચે આવીશું ટાઇટલ લખવા માટે ક્યાંથી લાવવાનું છે। મિત્રો આપણે ચેટ જીપીટીમાં જે સોંગ લખાયું છે તેની ઉપર તમે જશો તો यहाँ पर પહેલા નંબરમાં આપણે ટાઇટલ લખેલું તેરે સંગ ઝૂમે દિલ। તો यहाँ पर તેને આપણે કોપી કરી લઈશું। ત્યાંથી કોપી કરીને આપણે જે ટાઇટલનો ઓપ્શન છે તે આપણે પેસ્ટ કરી દઈશું। તો આપણે નાખીને ફરી આપણે જે ક્રિએટ સોંગ કરવાનું છે તે આપણે ક્રિએટનું ઓપ્શન જોવા મળે, તેના પર તમે ક્લિક કરશો તો यहाँ पर તમારું સોંગ यहाँ पर જનરેટ થવા લાગશે। થોડોક यहाँ पर ટાઈમ લાગશે અને ફરી આપણે સોંગ બનીને આવી જશે। તો મિત્રો થોડોક વેટ કરી લેવાનો છે ત્યાં સુધી આપણે મિત્રો આપણે બે સોંગ यहाँ पर જનરેટ થઈને આવશે। તમને જે પસંદ આવશે તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો। મિત્રો ચલો આને સાંભળી લઈએ। પહેલાં તો यहाँ पर કેવું વાગે છે। મિત્રો बढ़िया सा यहाँ पर सॉन्ग बने આવી ગયું છે। તો આપણે 3 ડોટ ઉપર તમે ક્લિક કરી દો। 3 ડોટ ઉપર ક્લિક કરીને यहाँ पर તમને ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે। તો મિત્રો यहाँ पर તમને જો ડાઉનલોડનું ઓપ્શન જોવા મળે તો તમારે શું કરવાનું છે, ઉપર લાઇકનો ઓપ્શન જોવા મળે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે यहाँ पर ડાઉનલોડનું ઓપ્શન આવી જશે। તો તેના ઉપર તમારે यहाँ पर ક્લિક કરી દેવાનું છે। यहाँ पर તમે ક્લિક કરશો એટલે તમારે MP3 તમારા મોબાઈલની અંદરમાં સેવ થઈ જશે। તો यहाँ पर બીજા નંબર यहाँ पर ડાઉનલોડનું ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરીને ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે। તો મિત્રો यहाँ पर તમે ડાઉનલોડ કરશો તો તમારી ગેલેરી અંદરમાં સેવ થઈ જશે। તો ત્યાંથી તમે તમારા ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તમારી ગેલેરી અંદરમાં તમારા MP3 અંદર જે ફાઇલ છે તેની અંદર यहाँ पर સેવ થઈ જશે। તો મિત્રો થોડુંક વેટ કરી લેવાનું છે। ઠીક છે, તમારું સોંગ यहाँ पर સેવ ટુ ડાઉનલોડ यहाँ पर થઈ ગયું છે। તો તમારે હવે શું કરવાનું છે મિત્રો, આપણે જઈશું ચેટ જીપીટી અંદર પાછા। તો ચેટ જીપીટી જે આપણે જઈને આપણે યુટ્યુબ માટે यहाँ पर એક થંબનેલ બનાવવાનું છે। જો આપણે યુટ્યુબની અંદરમાં વિડીયો અપલોડ કરીએ છીએ તેની અંદર ઉપર થંબનેલ હોય છે તે આપણે બનાવવાની છે। તો મિત્રો આપણે થંબનેલ બનાવવા માટે यहाँ पर લખીશું કે અમારે જે આ સોંગ છે તે પ્રમાણે અમને માટે થંબનેલ બનાવીને આપો। થંબનેલ 16.9 में બનાવવાની છે। તો મિત્રો આપણે યુટ્યુબ ઉપર કમ્પ્લીટ यहाँ पर લાગે તો તેના માટે यहाँ पर 16.9 તમારે લખી દેવાનું છે। તો મિત્રો फिर यहाँ पर एयर वाला ऑप्शन जो तेरा पर क्लिक करने शेयर कर देવાનું છે। તો यहाँ पर થોડોક વેટ કરી લેવાનું છે। फिर વેટ કરશો એટલે આપણે થંબનેલ બનીને આવી ગઈ છે। તો મિત્રો આને આપણે ડાઉનલોડ કરીશું। ડાઉનલોડ કરવા માટે તેના ઉપર यहाँ पर ટેપ કરી દેવાનું છે। फिर यहाँ पर તમને જોવા મળશે ઉપર એરોનું ઓપ્શન, તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ। यहाँ पर આપણે થંબનેલ છે તો यहाँ पर આને આપણે ડાઉનલોડ કરવું છે। તો ઉપર ડાઉનલોડનું ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી લઈશું। તો फिर આપણે આને વિડીયોની અંદરમાં કન્વર્ટ કરશું। વિડીયોની અંદરમાં કન્વર્ટ કરવા માટે આપણે જઈશું VN એપ્લિકેશનમાં।
ફોટાની અંદરમાંથી આપણે વિડીયોની અંદર કન્વર્ટ કરવા માટે આપણે VN એપ્લિકેશનનો ઇસ્તેમાલ કરીશું. તો મિત્રો તમારી પાસે VN એપ્લિકેશન ના હોય તો પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાનું. ત્યાંથી ફ્રીમાં તમને અહીંયા પર મળી જશે બિના વોટરમાર્ક કે વગર. તો અહીંયાથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો મિત્રો આપણે જે ફોટો બનાવ્યો છે, પોસ્ટર બનાવ્યું છે, તેને આપણે સિલેક્ટ કરી લઈશું. આપણે આપણા હિસાબથી આપણે જેવડો સોંગ છે એ પ્રમાણે આપણે ખીચીને લાંબુ કરી દઈશું કે જેટલો આપણે સોંગ છે એટલું આપણે લાંબુ કરી દઈશું. એઆઈથી જો આપણે સોંગ બનાવ્યું છે તેને આપણે સિલેક્ટ કરવાનું MP3 વાળા ઓપ્શન પર ક્લિક કરીશું. મ્યુઝિક પર ક્લિક કરીને આપણે ફાઇલ ઉપર જતા રહીશું. ફિર આપણે માય ફોલ્ડર ઉપર જઈને આપણે જે આપણો સોંગ છે તેને આપણે લઈ લઈશું. यहाँ पर આપણું સોંગ છે આને તો યુઝ સોંગ ફિર यहाँ पर રાઈટ કરીશું તો यहाँ पर સોંગ જે यहाँ पर આવી જશે. તો થોડુંક यहाँ पर સોંગ લાંબુ છે તો આને ખીચીને થોડુંક લાંબુ કરી દઈશું. ફિર ત્યાંથી આપણે ડ્રીમ કરી દઈશું. ડ્રીમ કરવા માટે यहाँ पर ક્લિક કરશો અને એના ઉપર કાતડી પર ક્લિક કરશો એટલે ડ્રીમ થઈ જશે. ફિર આને પાર્ટને ડિલીટ કરી દઈશું ત્યાંથી. તો આપણે અમને જે આપણે સોંગ બનાવ્યું છે કમ્પ્લીટ यहाँ पर બની ગયું છે. તો આને આપણે આપણું આ સોંગ બની ગયું છે. આને આપણે થોડુંક સારું લાગે તેના માટે આપણે થોડુંક यहाँ पर ઇફેક્ટ આપીશું. ઇફેક્ટ્સ વાળો ઓપ્શન જો આપણે એના ઉપર ક્લિક કરશો તો આપણે ઘણા બધા यहाँ पर ઇફેક્ટ્સ આપણને મળી જશે. તેની અંદરમાં આપણે તમને જે यहाँ पर સારું લાગે તે તમારે यहाँ पर લઈ લેવાનું છે. મને यहाँ पर તારોડી વાળું છે એ સારું લાગે છે તો સ્ટાર વાળું તો આને આપણે લઈ લઈશું. આને આપણે શું કરશું દબાઈ નાખશું એટલે ફૂલ यहाँ पर તમારે કરી દેવાનું છે. પૂરા વિડીયો જેવડો છે એવડી અંદર આપણે ફૂલ ખીચીને ત્યાંથી કરી દેવાનું છે. ફિર ત્યાંથી આપણે કરી નાખવાનું ડન કરશે એટલે આપણે પૂરા વિડીયોની અંદરમાં આવા સ્ટાર यहाँ पर ચાલશે. તો તમે આવી રીતે મિત્રો આમાં તમને ખૂણામાં ઓરિજિનલનો ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ટેપ કરવાનું. यहाँ ટેપ કરશો એટલે સાઈઝ તમને यहाँ પર સેટિંગ કરવાનું આવશે. તો તમારે જે સાઈઝ રાખવા માંગતો રાશિ ત્યાંથી તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. તો મિત્રો એક્સપોર્ટ પર ક્લિક કરશો તો ત્યાંથી મારા સોંગ તમે ઇન્સ્ટાગ્રામ